હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે વિદ્યુત ક્ષેત્ર વિશે। તો વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે આપણે સમજીએ। તો ધારો કે મારી પાસે કંઈક આવી સ્થિતિ છે કે શૂન્યાવકાશની અંદર આપણી પાસે જો આવી કોઈ સ્થિતિ હોય, આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ, આને આપણે ઉગમ બિંદુ કહી શકીએ। તો હું અહીં આગળ ધારો કે આ ઉગમ બિંદુ ઓ છે, એના પર કોઈ એક બિંદુવત વીજભાર મૂકું છું કેપિટલ ક્યુ, અને ધારો કે અહીંથી આર અંતરે એટલે અહીંયા આગળ કોઈક બિંદુ આવેલું છે પી, અને જેનું સ્થાન સદિશ આપણે આરથી દર્શાવીએ તો પી પાસે ધારો કે મેં કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર અહીંયા આગળ મૂકેલો છે, એટલે કે આ જે અંતર છે એ આર જેટલું છે। તો અહીં કેપિટલ ક્યુ જેટલો જે વિદ્યુતભાર છે એ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કુલમના નિયમ મુજબ આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર બળ લગાડશે। જો આપણે બંને ધન વીજભારની વાત કરીએ તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે, એટલે આ વીજભાર વડે આ વીજભાર પર લાગતું બળ આ દિશામાં હશે એમ કહી શકીએ આપણે। હવે અહીંયા આગળ આપણને એ પ્રશ્ન થાય કે જો હું અહીંયા આગળથી આ ક્યુ વિદ્યુતભારને દૂર કરી દઉં તો અહીંયા આગળ આની આસપાસ શું રહેશે? કેપિટલ ક્યુ વીજભારની આસપાસ કંઈ રહેશે ખરું? જો આપણે પી બિંદુએ કંઈ ન હોય તો પી પર આપણે જો વિદ્યુતભાર મૂકીએ તો એના પર કંઈ બળ લાગે ખરું? તો આ પ્રશ્નના જવાબમાં વૈજ્ઞાનિકોએ વિદ્યુત ક્ષેત્ર રાશિ વિશેનો ખ્યાલ દાખલ કર્યો। એટલે અહીંયા આગળ એમ કહેવાય કે ધારો કે કોઈ વીજભાર છે, જેમ અહીંયા આગળ મેં કેપિટલ ક્યુ વિદ્યુતભાર લીધો છે, તો એ વિદ્યુતભાર પોતાની આસપાસ પોતાનું એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ। અને જ્યારે એ ક્ષેત્રમાં આવો કોઈ વીજભાર બીજો લાવવામાં આવે ત્યારે એ ક્ષેત્રની અસર રૂપે આ વીજભાર પર બળ લાગે છે। તો અહીંયા આગળ હું એમ કહી શકું કે અહીંયા કુલ જે કેપિટલ ક્યુ વીજભાર આપણે મૂકેલો છે બિંદુવત વીજભાર, તો એ વિદ્યુતભાર પોતાની આસપાસ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે, જેને આપણે એનું વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ। તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા આગળ આર અંતરે કેટલું હશે? તો હું આ રીતે વ્યાખ્યાયિત કરી શકું કે ક્યુ વિદ્યુતભાર વડે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર, જેને હું ઈ વડે દર્શાવીશ, અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને એ સ્થાન પર આધાર રાખે છે આર ઉપર, એટલે ઈ ઓફ આર બરાબર હું લખી શકું 1/4πε0 Q/r², જેની દિશા આપણે એકમ સદિશ આર કેરેટથી દર્શાવી શકીએ, જ્યાં આપણે જાણીએ છીએ એકમ સદિશનો અર્થ થાય સદિશ ભાગ્યા એનું મૂલ્ય। એટલે અહીંયા આગળ આપણી જે આકૃતિ છે એ પ્રમાણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ ઉગમ બિંદુથી આર તરફની દિશામાં છે એમ આપણે અહીંયા કહી શકીએ। તો અહીંયા આગળ આરનું જે દરેક મૂલ્ય લઈએ તો એના માટે આ સૂત્રને આધારે આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકીએ। અહીંથી હું બીજું કોઈ અંતર આ તરફ લઉં, આ તરફ કોઈ પણ બાજુ લઈ અને આપણે એ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકીએ છીએ। તો અહીંયા આગળ આપણે જો કહીએ કે આપણો જે વિદ્યુતભાર ક્યુ છે તો એ ક્યુ વડે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર બળ લાગે છે, જેને આપણે અહીંયા આગળ આ રીતે વ્યાખ્યાયિત કરીશું કે ક્યુ વિદ્યુતભારને લીધે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ એફ બરાબર આપણે લખી શકીએ 1/4πε0 Q/r², અને મેં કીધું એમ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે આના વડે આના પર લાગતું બળ દૂર તરફ આમ હશે, એટલે એની દિશા આપણે એકમ સદિશ આર કેરેટ વડે અહીંયા આગળ દર્શાવી શકીએ। તો અહીંયા આગળ એ પણ ધ્યાન રાખો કે જે રીતે કેપિટલ ક્યુ વિદ્યુતભાર સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર જેટલું બળ લગાડશે એટલું જ બળ સ્મોલ ક્યુ વિદ્યુતભાર કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર પણ લગાડે વિરુદ્ધ દિશામાં, એમ આપણે અહીંયા આગળ કહી શકીએ। તો હવે જો આપણે એમ કહીએ કે આ બંને વચ્ચે જો બળ લાગતું હોય તો એમની વચ્ચે એને કારણે આંતરક્રિયા થશે એમ આપણે કહી શકીએ। હવે જો અહીંયા આગળ બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મારે ગણવો હોય તો એમ કહી શકાય ક્યુ ગુણ્યા ક્યુના સ્થાન આગળ
જે વિદ્યુત ક્ષેત્ર છે ઈ, તો આ જે વિદ્યુત ક્ષેત્ર બંનેનો હું ગુણાકાર કરું તો એના જેટલું બળ એફ એ વીજભાર અનુભવે છે. એટલે કે અહીંયા આગળ હું વિદ્યુત ક્ષેત્ર અને બળ બંને વચ્ચેનો સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કરી શકું કે એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ ઓફ આર. એટલે આપણે અહીંયા આગળ બહુ શોર્ટમાં બોલવું હોય તો એફ બરાબર ક્યુ ઈ આ રીતે આપણે અહીંયા આગળ કહી શકીએ. અને આના પરથી જો મારે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કેવું હોય તો ઈ બરાબર એફ બાય ક્યુ પણ આપણે બોલી શકીએ છીએ. તો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખો, આના પરથી જો હું વિદ્યુત ક્ષેત્રનો એકમ કહું તો વિદ્યુત ક્ષેત્રનો એસઆઈ એકમ તમે જોઈ શકો છો ન્યૂટન પર કુલમ થશે. અને આગળ હજી આપણે પછીના પ્રકરણમાં ભણવાના છીએ કે વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ આપણે વોલ્ટ પર મીટર પણ લઈ શકીએ છીએ. જો આપણે પારિમાણિક સૂત્રની પણ સાથે સાથે વાત કરી દઈએ તો અહીંયા આગળ બળ અને વિદ્યુતભાર બંનેનું પારિમાણિક સૂત્ર મૂકવાને કારણે આપણને અહીંયા ઈનું પારિમાણિક સૂત્ર મળશે. તો પારિમાણિક સૂત્ર આપણે મૂકીએ તો બળનું પારિમાણિક સૂત્ર છે m1L1T-2 અને વિદ્યુતભારનું A1T1 એટલે એમ્પિયર. તો આના પરથી આપણને પારિમાણિક સૂત્ર મળશે m1L1T-3A-1. તો આ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર છે એમ અહીંયા આગળ કહી શકીએ. ફરી એકવાર આટલું થોડુંક ધ્યાનથી જોઈ લઈએ કે આપણે અહીંયા આગળ કોઈ ઉગમ બિંદુ પર શૂન્યાવકાશમાં કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. તો આ વિદ્યુતભારને કારણે આર અંતરે કોઈ બીજો વીજભાર મૂકવામાં આવે તો એના પર બળ લાગે છે. આપણો પ્રશ્ન એ હતો કે અહીંથી આ વીજભારને દૂર કરી દેવામાં આવે અને ફરી કોઈ બીજો વીજભાર મૂકવામાં આવે અથવા તો એવી શું કંઈ અસર ઉદ્ભવી શકે ખરી? તો એવું કહેવાય કે આ વીજભાર કેપિટલ ક્યુ પોતાની આસપાસ પોતાનું એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેને આપણે એનું વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. તો ક્યુ વિદ્યુતભાર વડે આર અંતરે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે જેને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ ઈ બરાબર 1/4πε0 Q/r². અને દિશા બતાવવા માટે એકમ સદિશ આર કેરેટથી એને દર્શાવી શકાય. હવે અહીંયા આગળ જો આ વીજભાર છે તો બીજો આર અંતરે હું સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકું તો આ બંને વચ્ચે બળ લાગશે. તો કેપિટલ ક્યુને લીધે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ એફ બરાબર 1/4πε0 Q/r² થશે. અહીંયા આગળ એ પણ ધ્યાનમાં રાખો કે આ વીજભાર વડે પણ અહીંયા આગળ બળ લાગતું હશે. તો અહીંયા આગળ આપણે એ બળને વ્યાખ્યાયિત કરીએ કે આના વડે આના પર કેટલું બળ લાગે છે તો ક્યુ ગુણ્યા ક્યુના સ્થાન આગળ જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ બંનેનો હું ગુણાકાર કરું તો એટલું પરિણામી બળ એફ ત્યાં એ અનુભવે છે એમ કહી શકાય. એટલે એફ બરાબર આપણે એને ક્યુ ઈથી વ્યાખ્યાયિત કરી શકીએ એટલે કે ઈ બરાબર એફ બાય ક્યુ. એટલે આના પરથી આપણે વિદ્યુત ક્ષેત્રનો એસઆઈ એકમ કહીએ તો ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર પણ આપણે કહીએ છીએ. અને એનું પારિમાણિક સૂત્ર m1L1T-3A-1 થશે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આગળ હવે આના આધારે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે કેટલીક મહત્ત્વની વાતો કરવી છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ સમજીએ. તો જુઓ અહીંયા આગળ હું સૌથી પહેલી બાબત એ કહીશ કે આપણે અહીંયા આગળ સમીકરણ લખ્યું કે એફ બરાબર ક્યુ ઈ, એફ બરાબર ક્યુ ઈ આ રીતે આપણે એને દર્શાવીએ છીએ. તો આના પરથી જો હું એમ કહું કે જો ક્યુ બરાબર 1 કુલમ છે એટલે ક્યુ બરાબર આપણે એકમ કિંમત લઈએ એટલે કે 1 કુલમ ધારો કે લઈએ તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે એફ બરાબર ઈ છે એવું આપણે બોલી શકીએ. એનો સીધો અર્થ એમ થાય કે વિદ્યુતભાર ક્યુને લીધે અવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે જે વિદ્યુત ક્ષેત્ર છે એના બરાબર જ બળ છે એમ આપણે કહી શકીએ.
ફરીથી કહીશ કે અહીંયા આગળ આ બંને રાશિ સમાન થઈ જ્યારે ક્યુ એકમ લીધો છે ત્યારે, એટલે કે જે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ વિદ્યુત ક્ષેત્રને તે બિંદુએ મૂકેલા એકમ ધન વીજભાર પર લાગતા બળ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે કે આપણે જો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કેવી હોય તો E બરાબર F/Q, જ્યાં Q બરાબર હું એકમ કહું તો આપણે વ્યાખ્યા આ રીતે બનાવી શકીએ કે કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કે એની તીવ્રતા કહે છે. એટલે ફરીથી હું એક વખત લખું તો E બરાબર F/Q, જો Q બરાબર એકમ છે એટલે છેદને હું એકમ કહીને વ્યાખ્યાયિત કરું તો કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા, એટલે હું ફરીથી જો આકૃતિ પરથી દર્શાવું તમને તો અહીંયા આગળ કહેવાય કે જો કોઈ વિદ્યુત ભાર કે એના તંત્ર, આ વિદ્યુત ભાર છે એની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર, આ વિદ્યુત ભાર એકમ લો તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને આપણે આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ છીએ. ફરીથી આકૃતિની અંદર જુઓ તો જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. અને અહીં આગળ આપણે જે તીવ્રતા માપવા માટે આ જે વીજભાર મૂકેલો છે તો એને પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જુઓ, સ્ત્રોત વિદ્યુત ભારની નજીક આ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ તો એમની વચ્ચે વિદ્યુત બળ લાગે, એટલે આ સ્ત્રોત વિદ્યુત ભાર ખસવાનો પ્રયત્ન કરે. આપણે અહીંયા જોઈએ તો આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે, કારણ કે આ વિદ્યુત ભાર વડે જેટલું આના પર બળ લાગશે એટલું જ બળ આના વડે આના પર લાગશે. તો એને કારણે આ જે વીજભાર છે એ અહીંયા ખસવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા આગળ આપણે આ વિદ્યુત ભારને ખસેડવાનું નથી, કારણ કે આપણે જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોયું 1/4πε0 Q/r², તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર R પર આધારિત છે. અહીંયા આપણે આને ખસેડવો નથી. તો એ માટે આપણે શું કરવું પડે? તો એમ કહી શકાય કે શક્ય હોય તેટલું આ સ્મોલ q એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય જો નાનું લેવામાં આવે તો આના વડે આ વીજભાર પર લાગતું બળ અવગણી શકાય. અને તેવી સ્થિતિમાં એ બળ ખૂબ જ સૂક્ષ્મ હશે, એટલે આપણે જે આ F/Qની વાત કરી તો આ ગુણોત્તર જે છે એ નિશ્ચિત થઈ જશે. અને એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એને આપણે હવે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર લિમિટ Q → 0 F/Q વડે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. હું ફરી એક વખત આ મુદ્દો છે એની ચર્ચા કરું તો એમ કહીશ, જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. જે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરનાર જે વિદ્યુત ભાર છે એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. જ્યારે આને એની નજીક લાવવામાં આવે તો આ બંને વચ્ચે બળ લાગે છે. જેવી રીતે કેપિટલ Q વિદ્યુત ભાર સ્મોલ q પર બળ લગાડે એ જ રીતે આ વીજભાર પર પણ આના પર બળ લગાડે, જેથી આ કેપિટલ Q વીજભાર ખસવાનો પ્રયત્ન કરશે. એ ન ખસે એ માટે આપણે શું કરવું પડે? તો આ પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય અવગણી શકાય એવું નાનું, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ લેવું પડે, જેથી કરી અને આના વડે આના પર લાગતું બળ અવગણી શકાય એટલું ઓછું હોય. તો આ જે ગુણોત્તર હશે F/Q એ ખૂબ જ નાનો. અહીંયા આગળ આ ગુણોત્તર જે છે એ નિશ્ચિત બનશે અને એ કારણે આપણે વિદ્યુત ક્ષેત્રને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીશું. બીજા મુદ્દાની ચર્ચા કરું તો સ્ત્રોત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આપણે પરીક્ષણ વિદ્યુત ભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં એવું કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. જુઓ, એનું કારણ જે છે એ કારણ આપણે જ્યારે બળનું સૂત્ર લખીએ છીએ તો F બરાબર 1/4πε0
Q/r² ઇન્ટુ r કેરેટ છે અને અહીંયા આગળ જો હું આ ક્યુને આ બાજુ લઈ આવું તો F/Q બરાબર 1/4πε0 Q/r² અને બરાબર આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પરિણામી જે આ બન્યું તો આની અંદર ક્યાંય સ્મોલ ક્યુનો સમાવેશ નથી થતો। એનો અર્થ એવો થયો કે બળ છે F એ ક્યુના સમપ્રમાણમાં સ્મોલ ક્યુના સમપ્રમાણમાં છે, પણ F/Q છે એ F/Q ગુણોત્તર એવું કહેવાય કે ક્યુ પર આધારિત નથી। તમને ખ્યાલ છે કે સ્મોલ ક્યુ એ શું છે? તો પરીક્ષણ વિદ્યુતભાર। અને હું ફરીથી કહી દઉં આટલું કે વિદ્યુતભાર આ જે છે તો અહીંયા આગળ આપણે આકૃતિ દ્વિપરિમાણમાં દોરી છે, પણ ત્રિપરિમાણમાં દરેક જગ્યાએ એ પોતે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે એમ અહીંયા કહી શકાય। તો એને હું દર્શાવવાની આ રીતે કોશિશ કરું તો અહીંયા આગળ ધારો કે મારી પાસે આપેલો વિદ્યુતભાર ધન છે, અહીંયા જેમ આપણે આકૃતિમાં દર્શાવ્યું તો આ વીજભાર જે હતો ક્યુ એ પોતે ધન હતો, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે r કેરેટથી દર્શાવી એટલે આ દિશામાં હતી। તો હું અહીંયા આગળ એમ કહું કે અહીંયા આગળ જો બિંદુ હોય કોઈ તો અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે। આ બિંદુએ શોધું તો આ રીતે દર્શાવી શકાય, આ બિંદુએ આ રીતે। તો અહીંયા આગળ આપણે એવું બોલી શકીએ કે જો આપેલો વિદ્યુતભાર ધન હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય છે એમ આપણે કહી શકીએ, અને જેમ આપણે અહીંથી દૂર જઈશું એમ એની તીવ્રતા ઘટશે। અહીંયા જુઓ સૂત્ર પરથી કે જેમ r વધે તો એ પ્રમાણે ઈનું મૂલ્ય ઘટશે, એટલે અહીંથી જો દૂર જવામાં આવે તો ક્ષેત્રની જે તીવ્રતા છે એ તીવ્રતા ઘટે છે એમ આપણે કહી શકીએ। એ જ રીતે જો હું ઋણ વીજભાર માટે વાત કરું તો જો અહીંયા આગળ આપણે ઋણ વીજભાર મૂકેલો હોય તો વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ દિશા, કારણ કે અહીંયા આગળ આપણે જે વીજભાર મૂકેલો હોય તો એના વડે આ બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે એટલે એની જે દિશા આ તરફ થવાની, તો એને કારણે અહીંયા આગળ આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ અને બળની દિશા એક જ હોવાને કારણે અહીંયા આગળ આપણે એને આ રીતે દર્શાવી શકીએ। તો વિદ્યુત ક્ષેત્રને આપણે અહીંયા આગળ આ રીતે દર્શાવી શકીએ ઋણ વીજભાર માટે। તો આના પરથી આપણે એવું બોલી શકીએ કે અહીંયા આગળ આ જે ઋણ વીજભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે એમ આપણે કહી શકીએ। પછીના મુદ્દાની જો હું વાત કરું તો સ્ત્રોત વિદ્યુતભારના લીધે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ એમની વચ્ચેના અંતર પર આધાર રાખે છે, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ અંતર પર આધારિત છે। એટલે કે આપણે અહીંયા આગળ કહી શકીએ કે ઈ ચલે છે 1/r², એટલે જેમ r વધે એટલે એટલે આપણે જો જે ઉદ્ગમ છે ત્યાંથી જેમ દૂર જતા જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા આગળ જે r વધશે તો ઈ ઘટશે એમ આપણે કહી શકીએ। એટલે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ગોળીય સમમિતિ ધરાવે છે એમ આપણે અહીંયા આગળ કહી શકીએ છીએ। જુઓ ધારો કે હું અહીંયા આગળ કહું કે આ વીજભાર Q છે તો સમાન અંતરે જો r સમાન તો ઈ સમાન, તો સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ સમાન હશે એમ આપણે કહી શકીએ। તો એને કારણે હું એમાંથી આ રીતે દર્શાવું તો એવું બોલી શકાય કે ગોળીય સમમિતિ ધરાવે છે એમ કહી શકાય। તો દ્વિપરિમાણમાં જ્યારે આપણે વાત કરીએ તો આવું વર્તુળ વિચારી શકાય, તો ત્રિપરિમાણ હોય ત્યારે આપણે ગોળો લઈ શકીએ। તો ત્યાં આગળ જો સમાન અંતર હશે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા આગળ સમાન હશે એમ આપણે કહી શકીએ। તો આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા થશે એમ પણ કહી શકીએ, બંને એક જ દિશામાં હોય એટલે E = F/Q। એટલે આના પરથી આપણે કહી શકીએ
કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર જે બળની જે દિશા હશે એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એમ કહી શકાય. અને વિદ્યુત ક્ષેત્રનો આ જે ખ્યાલ છે એ સૌપ્રથમ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. હવે આપણે વાત કરીશું કે આપણી પાસે આવા n બિંદુવત વિદ્યુત ભારોનું તંત્ર છે. તો એ તંત્રને લીધે કોઈક બિંદુ છે અને ત્યાં આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે એ હવે આપણે શોધવું છે. તો ધારો કે હું અહીંયા આગળ એમ કહું કે મારી પાસે અહીંયા આગળ કંઈક આ રીતે વિદ્યુત ભારો છે. અહીંયા કોઈ Q1 વિદ્યુત ભાર છે, બિંદુવત વીજભાર. અહીંયા કોઈ Q2 વીજભાર લઈશ, Q3 અને Q4 આવા બિંદુવત વિદ્યુત ભારો છે મારી પાસે. અને મારો પ્રશ્ન છે કે ધારો કે આને કારણે મારે P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલાં તો હું એમ કહું કે અહીંયા આગળ આ Q1 વિદ્યુત ભારથી P સુધીનો જે સ્થાન સદિશ છે એને હું R1 થી P સુધીનો દર્શાવી શકું. એ જ રીતે 2 થી P સુધીનો સ્થાન સદિશ છે એને R2 થી P લખીશ. Q3 થી P સુધીનો સ્થાન સદિશ છે એને આપણે R3 થી P કહી શકીએ. અને એ જ રીતે Q4 સુધીનો જે છે એના માટે હું એને R4 થી P સુધી દર્શાવી શકું. હવે જો આપણે કહીએ કે આ જો ધન વીજભાર હોય તો એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં હશે. એટલે એ વિદ્યુત ક્ષેત્ર 1 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર હું એને E1 થી દર્શાવું તો E1 આ રીતે થશે. એ જ રીતે આ 2 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે E2 થી દર્શાવી શકાય. આ તરફ મળશે. આપણે હમણાં જ જોઈ ગયા કે જે ધન વીજભાર હોય તો એનું જે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય અને ઋણ હોય તો એની અંદર તરફ હશે. આ 3 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ E3 આ તરફ મને મળશે. તો 4 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E4 મને આ તરફ મળશે. તો અહીંયા આગળ જો મારે પરિણામી શોધવું હોય તો અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી શકું. તો અહીંયા આગળ જુઓ કે આ E1 અને E2 છે તો આ બંનેનું પરિણામી શોધવું હોય મારે તો મને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે હું આ રીતે સદિશો દોરું તો એનું પરિણામી મને આ દિશામાં મળે. હું એને E12 થી પણ દર્શાવી શકું. તો અહીંયા આગળ મેં E1 અને E2 આ બંને વિદ્યુત ક્ષેત્રો છે તો એનું પરિણામી અહીંયા આગળ દર્શાવ્યું. એ જ રીતે હું અહીંયા આગળ આ E12 જે મેં લીધા એ E12 અને E3 તો આ બંનેનું જે પરિણામી છે તમે જોઈ શકો છો એક સદિશ આ છે, બીજો સદિશ આ છે. તો એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે આપણે ગણતરી કરીએ તો અહીંયા આગળ આ બંનેનું પરિણામી છે એ આપણને કંઈક આ રીતે મળશે. અને એને હું E123 થી દર્શાવી શકું. ફરી પાછું તો આ અહીંયા આગળ મેં E12 અને E3નું પરિણામી દર્શાવ્યું. હવે આ હું E12, 3 અને E4 એ બંનેનું પરિણામી જો હું દર્શાવું તો એ પરિણામી મને કંઈક અહીંયા આગળ આમ મળશે જેને હું પરિણામી P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એમ કહી શકું. તો આ રીતે આપણે આ જે તંત્ર થયું મારી પાસે 4 વિદ્યુત ભારો હતા અને એ ચારેના તંત્રને કારણે જે P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે આ રીતે શોધી શક્યા. તો હવે હું એ જ વસ્તુને અહીંયા આગળ સૂત્રથી પણ દર્શાવું તો પહેલાં Q1 છે એ Q1 વિદ્યુત ભારને લીધે જે P પાસે મને જે વિદ્યુત ક્ષેત્ર મળશે હું એને E1 વડે દર્શાવું તો એનું સૂત્ર લખી શકાય 1/4πε0 Q1 જેને લીધે મળે છે એ વીજભાર આવશે અપોન R1 થી P સુધીનું અંતર અને દિશા બતાવવા માટે એકમ સદિશ R1P લખી શકાય. જ્યાં R1P જે છે એ Q1 થી Pની દિશાનો એકમ સદિશ છે આપણે જાણીએ છીએ. એ જ રીતે Q2 વીજભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર 1/4πε0 Q2/R2 થી P સુધીનું અંતર સ્ક્વેર અને એકમ સદિશ R2P થી દર્શાવી શકાય. એ જ પ્રમાણે Q3, Q4 આ દરેક માટે દર્શાવી શકાય. તો આવા જો મારી પાસે n વિદ્યુત ભારો હોય તો n વિદ્યુત ભારોના તંત્ર વડે
મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મારે ઈ લખવું હોય, જે આપણે જાણીએ છીએ એમ આર પર આધારિત છે, તો આપણે એ બધાના સદિશ સરવાળા તરીકે દર્શાવી શકીએ. E1 પ્લસ E2 પ્લસ E3 અપ ટુ En લખી શકાય. અને હું દરેકની જો કિંમત મૂકું તો 1/4πε0 Q1 અપોન R1 થી P નો સ્ક્વેર, એકમ સદિશ R1P 2 માટે લખીએ તો 1/4πε0 Q2 અપોન R2 થી P સ્ક્વેર, એકમ સદિશ R2 થી P અપ ટુ એનના પદ માટે લખીએ તો 1/4πε0 Qn અપોન RnP સ્ક્વેર અને એકમ સદિશ RnP. અને સરવાળાને જો હું સિગ્મા તરીકે દર્શાવું તો અહીંયા 1/4πε0 કોમન છે. સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આપણે 1 to n લખી શકીએ QI અપોન RIP સ્ક્વેર અને એકમ સદિશ RIP લખી શકાય, જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ n. અહીંયા આગળ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુએ બદલાય છે. તે સ્ત્રોત વિદ્યુતભારના સ્થાન પરથી નક્કી કરી શકાય છે. એટલે કે જો આપણી પાસે અહીંયા આગળ જે સ્ત્રોત વિદ્યુતભાર હોય તો ખાસ એનાથી જેમ અંતર બદલાશે એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ બદલાશે એમ આપણે કહી શકીએ. વિદ્યુત ક્ષેત્રની જે ચર્ચા કરી એના પરથી વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ સમજી લઈએ. વિદ્યુતભારોના તંત્રની આસપાસ અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ આપે છે. એટલે E બરાબર આપણે F/Q કીધું તો Q બરાબર એકમ લઈએ તો એ એકમ વીજભાર પર લાગતું બળ દર્શાવે છે એમ આપણે કહી શકીએ. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભારોના તંત્રની લાક્ષણિકતા છે અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભારથી એ સ્વતંત્ર છે. આપણે જોયું કે જ્યારે આપણે Eનું સૂત્ર લખીએ છીએ ત્યારે એની અંદર જે પરીક્ષણ વિદ્યુતભાર હોય સ્મોલ q એનો સમાવેશ નથી થતો, એટલે કે એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ. અવકાશમાંના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત થાય છે અને એક બિંદુથી બીજા બિંદુએ બદલાય છે. આપણે ભણી ગયા કે જે સ્ત્રોત વિદ્યુતભાર છે એનાથી અંતર r બદલાશે એમ વિદ્યુત ક્ષેત્ર પણ બદલાય છે અને વિદ્યુત ક્ષેત્ર આપણે દરેક બિંદુએ અવકાશમાં વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે કારણ કે તે એકમ વિદ્યુતભાર પર લાગતું બળ છે અને બળ સદિશ છે. આપણે જે કીધું Q બરાબર એકમ લઈએ તો E અને F બે એક જ દિશામાં છે એમ કહી શકાય. બળ સદિશ છે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ જ છે એમ કહી શકાય. બે વિદ્યુતભારો પ્રવેગી ગતિ કરતા હોય, દાખલા તરીકે મારી પાસે બે વિદ્યુતભાર છે Q1 અને Q2, તો એ Q1 વિદ્યુતભારની પ્રવેગી ગતિ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે છે જે c જેટલી ઝડપથી પ્રસરે છે. c એટલે તમે જાણો છો પ્રકાશની ઝડપ. અને એ બીજો જે Q2 વિદ્યુતભાર છે એના પર બળ લગાડે છે. એટલે આ રીતે આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને વિદ્યુતભાર પરની અસર એટલે કે બળો દ્વારા પારખી શકીએ છીએ.